गुड मॉर्निंग। जय माताजी, जय द्वारकाधीश। सवार पड़ी गયું, नास्तो पाणी કરી આપણે થઈ ગયા રેડી। જો સવારનો નજારો ને અત્યારે આપણે 10 સાડા 10 થઈ ગયા છે ને આપણે વહેલા એટલે વિડીયો ના ઉતાર્યો કારણ કે સવારમાં આપણે વરસાદ આવતો હતો। અત્યારે જો વાતાવરણ ખુલ્લું થઈ ગયું છે અને સવારમાં સારો વરસાદ આવી ગયો। આપણે બધાય મોલ સારા થઈ ગયા એવો વરસાદ આવી ગયો થોડોક। જો બધું હવે લીલું છમ થઈ ગયું વરસાદ આવ્યો એટલે। અને વરસાદ આવ્યો એટલે આપણે વાડીએ જવાનું બંધ થઈ ગયું કારણ કે નેદવાનું કામ હતું તો એ કંઈ વરસાદમાં તો થાય નહીં। આપણે આજે આપણે ઘરે થઈ બપોર પછી જો કે વાડીએ જવાનું હોય, કદાચ ખાતર નાખવાનું કહેતા હતા તો અત્યારે જો પવન જેવું વાતાવરણ થઈ ગયું એટલે આપણે ખેતર વાહટી જાય તો સુકાઈ જાય તો ખાતર તો નખાય જ। તો વાડી બાજુ જવાનું થાય તો બાકી તો ઘરે જ રહેવાનું છે। નેદવાનું કામ હવે આમાં કાંઈ થાય એમ છે નહીં કારણ કે ગારો થઈ ગયો હોય, વરસાદ વધુ આવી ગયો એટલે। તો હાલો ખાઈ પી લઈ અને પછી બપોરે જવાનું થાય તો અહીંયા વિડીયો આપણે બનાવશું। હાલો હવે કડીક નીચે ટીવી જોઉં અને પછી ટાઈમ થાય આપણે ખાવાનો એટલે ખાઈ બપોરા કરી ને ભાગી જાઉં વાડીએ। જો વરસાદ ન આવે તો હવે જો એવું લાગતું તો નથી વરસાદ આવે એવું કાંઈ છે નહીં, ક્યાંય દેખાતું છે નહીં। વાડી બાજુ જાય વાડીએ અને ખાતર નાખવાનું છે, એ કંઈક ખાતર ઉડાડશું ને એવું બધું કંઈક કામ કરશું વરસાદ નહીં આવે તો। હાલો હવે નીચે જાય અને અહીંયા ઘડીક ટીવી જોઈ। બપોરે આપણે ખાઈ પી અને આરામ કરી ગયા હતા ને આપણે ક્યાંય વાડીએ ખાતર નાખવા જવા એવું હતું નહીં કારણ કે ગારો બહુ હતો એટલે ઘરે જ હતા। એટલે અત્યારે આપણે દૂધ લેવા આવ્યા છે વાડીએ ને જો સોયાબીન આપણે જે ગુંદરી વાવી હતી પડામાં જો જમાવટ ઊભો। જો સોયાબીન આપણે ઘરની વાડીએ એવું જ થઈ ગયું છે, જમાવટ થઈ ગયો। હાલો આમ આટો મારી આવી આપણે ને જો અત્યારે વરસાદ જેવું વાતાવરણ છે ને આ બાજુ જો આપણે રસિકભાઈનું સોયાબીન જમાવટ થઈ ગયું અને હાયરું જોવો તમે એક હરખી જ વી ગયો ને આ સોયાબીન અહીંયા સારું છે। આપણે જોઈ આવી બીજા કટકાની ગુંદરી વાળું હતું એમાંય જોઈ આવી એમાં કેવું સોયાબીન છે। હવે કાલે જો દવાનો રાઉન્ડ ને ખાતર ને એવું બધું કામ ભેગું થાય જો અહીંયા જો સોયાબીન જમાવટ થઈ ગયું। આપણે ઘરની વાડીએ જાઉં વાં ડુંગરે તો અહીંયા આપણે આવું જ સોયાબીન થઈ ગયું છે, ત્યાં જોઈ આવશું। જો આ બાજુ રસિકભાઈની માંડવી એ જમાવટ થઈ ગઈ, એ બતાવું તમને કેમ જમાવટ પડ્યો। જો હમણાં આપણે પતરા હાલી ગયા છે, જો પતરા હાલી ગયા છે એટલે જો નિશાન દેખાય હાલેલા। એ સોયાબીન જો કેમ થઈ ગયું। હાલો હવે આમ મોટરસાઇકલ પડી ત્યાં જાય એ બાજુ અને અગાસી ઉપર મેળી ઉપરથી તમને બતાવું માથેનો વ્યૂ કે માથેથી કેમ બધું ખેતર દેખાય છે। આપણે ઉનાળામાં તમે જોઈ છે ઘણીવાર આપણે મેળી ઉપર ગયા તો ત્યાં કારો આમ આખું ખેતર કારું પટ જ લાગતું હતું। અત્યારે જોઈએ આપણે ત્યારે લીલા છામ હોય છે બધા ખેતર કારણ કે વાવણી થઈ ગઈ એટલે બધા વાવી તો દીધું જ હોય। હાલો અહીંયા જઈને જોઈ આવી ઉપર જઈને ગાડી આપણે ઉપડતી નથી એટલે હમણાં પછી કંઈક હમું કર્યું એટલે ઉપડી ગઈ, પહેલાં આપણે ઉપડતી નથી એટલે મારા પપ્પા મારા વાળી ગાડી લઈ ગયા ને આપણે લઈ આવ્યા આ ગાડી।
ચાલો હવે અગાસી ઉપર જાય અને ત્યાંથી તમને બતાવું બધું. જો અહીંથી વ્યૂ કેમ આવે, બધા ખેતર ચોખ્ખા દેખાય વ્યૂ ને. આ બાજુના જેવો બધા ખેતર. અહીંયા જો સીડી તૂટેલી છે, નિરાંતેથી સડાઈ. જો વ્યૂ જોવો તમે. બધા ખેતરમાં મોટે ભાગે માંડવી સોયાબીન એવું જ વાવેતર છે આ બાજુ. મેળી ઉપર એને ઠંડુ પવન ભાઈ છે અને આપણે આટા મારીએ. કાંઈ કામ તો છે નહીં, પાઇપ પડ્યો. હવે ઉતરી જાય નિરાંતે. આપણે જો પીર બાબાની દરગાહ છે, અહીંયા સીડી છે તૂટેલી છે, નિરાંતે હાલવાનું, નગર ખોટા પડી ગયા. ઘડીક અહીંયા બેઠા, કારણ કે પવન સારો આવે છે એટલે મજા આવે એવું વાતાવરણ છે. અહીંથી પડીએ એટલે કાંઈ હાજુ ના રહીએ, પગ ભાંગી જાય સીધો જ. કે વાતાવરણ મસ્તીનું છે અને પવન ઠંડો ઠંડો વાય છે. જો અહીંયા લેપ થાય છે. પછી આપણે હમણાં ભેંસ ધોવામાં તો હજી વાર છે, ભેંસ ધોવાઈ જાય એટલે પછી ઘરે ભાગી જાય. અને કાલે હવે આપણી વાડી બાજુમાં જવાનું થાય તો અહીંયાનું સોયાબીન તમને બતાવી. હાલો હવે વાડી બાજુ આપણે નીકળી જાય નિરાંતે. અહીંયા જઈને બેસતું આપણે. હાલો ગાડી કરીએ ચાલુ. હાલો હવે વાડીએથી આપણે આવી ગયા સીધા ઘરે. અને કાલે આપણે નક્કી થઈ ગયું પહેલાં દવા છાંટવા જવાનું, પછી આપણે ખાતર ઉડાડવાનું છે. વાડીએથી આવી ગયા ઘરે ને હમણાં આપણે થોડી વાર પહેલાં આપણે આરતી થઈ ગઈ છે રામ મંદિરે. દાદા અને પપ્પા એમાં ઊભા છે ને વાતાવરણ જુઓ. અત્યારે આવું વાતાવરણ છે, કંઈક ઠંડો પવન વાય છે. અને આજે આપણે સુરત દાદાના દર્શન જ નથી થયા સવારના, કારણ કે સવારમાં વરસાદ હતો ને અત્યારે એવું જ છે એટલે કાંઈ દેખાતા નથી સુરત દાદા. સવારના દેખાણા નથી ને અત્યારે આથમવા ટાણે આપણે સુરત દાદાના દર્શન નથી થયા આજે. એને જો મેળી ઉપર બેઠા હોય અને કાંઈ બીજું તો કામ નથી. અત્યારે જો ખાઈ પીને પછી એને સૂઈ જવાનું છે. તો આજનો વિડીયો બસ એટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે કાલ બીજા નવા વિડીયોમાં. બાય બાય.